નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આકાશ બ્રહ્મભટ્ટ. આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે જે પરીક્ષા લેવાઈ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરના રિલેટેડ એ જે પેપર છે એનું આપણે સોલ્યુશન જોઈશું. શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. સુરક્ષિત માતૃત્વ આશ્વાસન પર્ટિક્યુલર સુરક્ષિત માતૃત્વ આશ્વાસન કે જેને શોર્ટની અંદર સુમન કહેવામાં આવે છે, આ યોજના ક્યારથી અમલમાં આવી? તો મિત્રો આનો જવાબ આવશે 2019. મીન્સ સી જવાબ આવશે. બરાબર. આગળ જોઈએ, એન્ટી લેપ્રેસી દિવસ ક્યારે ઉજવાય છે? તો જવાબ આવશે 30મી જાન્યુઆરી. મીન્સ એ આવશે મિત્રો. ત્રીજો પ્રશ્ન, રસીકરણની નોંધણી કયા કાર્ડમાં કરવામાં આવે છે? વારંવાર આપણે પર્ટિક્યુલર MPHWનું જે સિરીઝ છે જેના અંદર આપણે રસીકરણ રિલેટેડ ચર્ચા કરી હતી, મમતા કાર્ડ રિલેટેડ ચર્ચા કરી હતી, તો બસ એ જ બાબત અહીંયા પૂછવામાં આવી છે કે કયા કાર્ડમાં નોંધણી થાય છે? તો જવાબ આવશે સી, મમતા કાર્ડ. મેન્ટોક્સ ટેસ્ટ શાના નિદાનમાં કરવામાં આવે છે? આપણે વાત કરી હતી ટ્યુબરક્યુલોસિસ. ટ્યુબરક્યુલોસિસ મીન્સ ક્ષયરોગ. એમાં પણ શું આવશે? સી. ક્લિયર મિત્રો? 1 થી 4 તમે જોઈ શકો છો. CACC આ રીતે જવાબ આવશે. આગળ જોઈએ હવે 5મા નંબરનો પ્રશ્ન, મેલેરિયા કયા મચ્છરના કરડવાથી થાય છે? આપણે વાત કરેલી છે મેલેરિયાના ડિસ્ક્રિપ્શન રોગ જ્યારે ભણ્યા હતા એમાં. ફિમેલ એનોફેલિસ. જવાબ આવશે એ. 4 ગ્રામ ફેટમાંથી કેટલી કેલરી મળે છે? તો મિત્રો જવાબ આવશે સી, 36 કેલરી. હવે સમજો આનો કોન્સેપ્ટ મિત્રો જે છે એ પ્રમાણે હું તમને કહી દઉં કે ફેટની અંદર 1 ગ્રામે 9 કેલરી મળે. અહીંયા કેટલા આપેલા છે? 4 ગ્રામ. બરાબર છે. 1 ગ્રામે 9 કેલરી, તો 4 ગ્રામે કેટલી? 9 ચોક 36. એ રીતે અહીંયા જવાબ આવશે 36. ઓકે, સમજાઈ ગયું? હવે સમજો કે જ્યાં ફેટ વાપરવામાં ન આવ્યું હોય, અહીંયા ફેટ શબ્દ વાપર્યો છે, ફેટના રિલેટેડ વાત કરી છે, પરંતુ પ્રોટીન કે કાર્બોહાઈડ્રેટ વાપરવામાં આવી હોય તો એમાં તમારે ખ્યાલ હોવો જોઈએ કે એની અંદર 4 કેલેરી પર ગ્રામ છે. મીન્સ ફેટની અંદર 9 કેલેરી પર ગ્રામ છે, એનાથી 5 કેલેરી ઓછી મળે છે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટમાં. ફોર એક્ઝામ્પલ અહીંયા ફેટની જગ્યાએ પ્રોટીન શબ્દ વાપર્યો હોય તો જવાબ શું આવે? 4 ગુણ્યા 4 મીન્સ 16 કેલરી. બરાબર છે, કારણ કે અહીંયા 4 ગ્રામની વાત થઈ છે. 1 ગ્રામે 4 કેલરી મળે પ્રોટીનમાં, તો 4 ગુણ્યા 4 એટલે 16 કેલરી. પરંતુ ફેટમાં વાત કરી છે તો પર ગ્રામે 9 કેલરી મળે છે. આગળ જોઈએ હવે, લોહ તત્વ સૌથી વધુ શામાંથી મળે છે? સિમ્પલ, પાલકની ભાજીની અંદર. શામાંથી મીન્સ પર્ટિક્યુલર આ 4 ઓપ્શનમાં. બરાબર છે, આ 4 ઓપ્શનની જ હું વાત કરું છું. આ 4માંથી સૌથી વધુ લોહ તત્વ પાલકની ભાજીમાંથી મળે છે. આગળ જોઈએ હવે, કૂતરું કરડવાના કેસમાં નીચેના પૈકી કઈ રસી અપાય છે? સિમ્પલ, રેબિસ રસી. બરાબર. આગળ જોઈએ હવે, પર્યાવરણની સ્વચ્છતા જાળવવા માટે દરેક વાહન ચાલક પાસે કયું સર્ટિફિકેટ હોવું જોઈએ? જનરલી આપણે શબ્દ સાંભળ્યો હશે PUC. PUCનું ફૂલ ફોર્મ શું? પોલ્યુશન અંડર કંટ્રોલ. જુઓ અહીંયા બી આપેલો છે, જવાબ આવશે બી. 8મામાં શું આવશે? એ. બરાબર. 10મો પ્રશ્ન જોઈએ, ખાલી જગ્યા ખોરાકમાંથી કેલ્શિયમના યોગ્ય શોષણ માટે શું જરૂરી છે? તો મિત્રો કેલ્શિયમના શોષણ માટે વિટામિન ડી જરૂરી છે. જવાબ આવશે એ. આગળ વાત કરીએ, સ્વચ્છ ભારત અભિયાન ભારતની અંદર ક્યારે શરૂ કરવામાં આવ્યું? સ્વાભાવિક છે, મોદી સરકાર આવ્યા એ ટાઈમથી શરૂ થયું છે, 2014માં આવ્યા છે. બરાબર. હવે સમજો, સ્વચ્છ ભારત અભિયાનની અંદર જનરલી તમને ખ્યાલ હશે કે બાપુના ચશ્મા દેખાય છે. મીન્સ 2014માં બાપુના ચશ્મા. તો મહાત્મા ગાંધીની જન્મદિવસ નિમિત્તે કયો જન્મદિવસ? 2 ઓક્ટોબર 2014. જવાબ શું આવે? એ. ક્લિયર? ઓકે. આગળ જોઈએ, એપિડેમિક એટલે શું? એપિડેમિક એટલે કે એક જ એરિયામાં એક જ સમયે ચેપી રોગના ઘણા કેસો થાય. બરાબર. 2 કોન્સેપ્ટ છે આમાં. પર્ટિક્યુલર એક જ સમયે એક જ એરિયામાં ઘણા કેસો થાય પરંતુ એક જ રોગ ના હોય, એને કહેવાય એપિડેમિક. તો બંધ બેસતું ફક્ત એક જ છે.
બરાબર. બીજી વાત કરીએ તો જુઓ તો બીજા વિકલ્પમાં શું લખ્યું છે કે ચેપી રોગોના કેસો ઘણા એરિયામાં થોડા પ્રમાણમાં ના આવે. ઘણા બધા પ્રકારના રોગોના કેસો મીન્સ રોગો ઘણા બધા પ્રકારના છે એ પણ નહીં આવે. ચોથો પોઈન્ટ છે ચેપી રોગ આખા જગતમાં ફેલાય, પરંતુ આની અંદર સમય નથી લખેલો. બરાબર, એક જ સમય એપિડેમિક શબ્દ આવે એટલે એક જ સમય ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો જવાબ આવશે એ. 13મા નંબરનો પ્રશ્ન જોઈએ તો આયોડિન નામના તત્વની ઉણપથી કયા પ્રકારનો રોગ થાય છે? ગોઈટર શબ્દ તમે સાંભળ્યો જ છે. બરાબર, ગોઈટરને અનુલક્ષીને બીજો શબ્દ છે, આપણે વાત કરી તે પ્રમાણે હાઇપોથાઇરોડિઝમ. બરાબર છે. શું જવાબ આવશે? બી, હાઇપોથાઇરોડિઝમ. થાઇરોઇડ શબ્દ આપણે શાના સંલગ્ન છે? આયોડિનના સંલગ્ન. જુઓ તમે બીજો કોઈ શબ્દ દેખાય છે? નથી દેખાતો. ઓકે. 14મો પ્રશ્ન જોઈએ. ત્રિગુણી રસી બાળકના પ્રથમ વર્ષની ઉંમરમાં કેટલા અંતરે અપાય છે? જવાબ આવશે દર 6 મહિને. બરાબર છે, દર 6 મહિને. જવાબ એ આવશે. આગળ જોઈએ હવે. દૂધને જંતુમુક્ત કરવાની ઉત્તમ પદ્ધતિ કઈ? પેસ્ચ્યુરાઇઝેશન. તમે કોઈ પણ દૂધની થેલી અમૂલની લેશો એની ઉપર એવું લખેલું હશે કે પેસ્ચ્યુરાઇઝ્ડ મિલ્ક. બરાબર છે, મીન્સ જંતુ મુક્ત કરવાની પદ્ધતિ. બરાબર. આગળ જોઈએ. NRHM એનું ફૂલ ફોર્મ શું થાય? તો એનું ફૂલ ફોર્મ થશે નેશનલ રૂરલ હેલ્થ મિશન. આપણે આ મિશન રિલેટેડ ચર્ચા કરી ચૂકેલા છીએ કે જેમણે પણ પર્ટિક્યુલર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ લીધો છે, સારી રીતે ભણ્યા હશે, રિવાઇઝ કર્યું હશે, એમને ખબર આવી ગયું હશે કે NRHMનું ફૂલ ફોર્મ નેશનલ રૂરલ હેલ્થ મિશન થાય છે. 17મો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયો રોગ વિષાણુથી થાય છે? વિષાણુ મીન્સ વાયરસ. મેં એ વખત પણ વાત કરી હતી, વિષાણુ પણ પૂછી શકે, વાયરસ પણ પૂછી શકે. તમારે યાદ રાખવાનું છે. બરાબર. જોઈ લઈએ. વિષાણુના રિલેટેડ કયો રોગ થાય છે? તો મિત્રો અછબડા આવશે, એ આવશે. ક્લિયર. આગળ જોઈએ. પાણીનો એક પરમાણુ એટલે આપણને ખ્યાલ જ છે કે પાણી શામાંથી બને છે, કેવી રીતે બને છે, એનું અણુસૂત્ર શું છે? H2O. H2O મીન્સ હાઇડ્રોજનના 2 અણુઓ, ઓક્સિજનનો 1 અણુ. જવાબ શું આવશે? બી. આગળ જોઈએ. IRSનું સુસંગત આખું નામ આપો. જવાબ આવશે મિત્રો ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રેઇંગ. બરાબર છે. ફરીથી કહું છું, ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રેઇંગ, બી નંબર. બરાબર. 20મો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયો રોગ વિટામિન B2ની ઉણપથી મીન્સ વિટામિન B2ની ખામીથી થતો નથી? નેગેટિવ પ્રશ્ન છે, થતો નથી એવો શબ્દ છે મિત્રો. બરાબર. તો કયો આવશે જવાબ? ઓબ્વિયસલી બેરી. બરાબર. B2ના રિલેટેડ વાત કરી છે એટલે બેરી આવશે. બરાબર. આગળ જોઈએ. કયા રોગની તપાસ માટે નાઇટ બ્લડ સર્વે કરવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે ફાઇલેરિયા. આગળનો પ્રશ્ન જોઈએ. અહીંયા ફાઇલેરિયા, બી જવાબ આવશે. 22મો પ્રશ્ન જોઈએ. એઇડ્સના અટકાયતી પગલાઓ અને સારવાર માટે કઈ સંસ્થા કાર્યરત છે? એના માટે જવાબ આવશે NACO. બરાબર. નાકો, પર્ટિક્યુલર એઇડ્સના અટકાયતી પગલાં અને સારવાર માટે. સોરી, બી નહીં, ડી આવશે. બરાબર, ડી આવશે. 23મો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી વનસ્પતિ રાત્રે કયો વાયુ બહાર કાઢે છે? દરેકને ખબર છે, એકદમ બેઝિક પ્રશ્ન છે, કાર્બન ડાયોક્સાઇડ. ઓકે. આગળ જોઈએ હવે. સમયાંતરે આદર્શ કૂવાનું કરવું જોઈએ. શું કરવું જોઈએ? ક્લોરિનેશન કરવું જોઈએ. બરાબર, બી જવાબ આવશે. 25માં વાસ્મોનું પૂરું નામ જણાવો. WASMO, વાસ્મોનું પૂરું નામ જણાવો. વાસ્મોનું પૂરું નામ છે વોટર એન્ડ સેનિટાઇઝેશન. બરાબર, સેનિટેશન, એ નંબર. વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન. બરાબર, વાસ્મોનું પૂરું નામ. 26 નંબરનો પોઈન્ટની વાત કરીએ. અલ્ટ્રાવાયોલેટ કિરણો શરીરના
કયા ભાગમાં સૌથી વધુ નુકસાન કરે છે? શબ્દ પકડજો, અલ્ટ્રાવાયોલેટ કિરણોની વાત કરી છે તો શું આવશે મિત્રો? આંખ અને ચામડી, બી. બરાબર, આંખ અને ચામડી. આગળ જોઈએ, એર ક્વોલિટી ઇન્ડેક્સ કેટલું હોય તો તે રેડ ઝોનમાં આવે છે? ફરીથી કહું છું, એર ક્વોલિટી ઇન્ડેક્સ કેટલું હોય તો તે રેડ ઝોનમાં આવે છે? જવાબ આવશે મિત્રો 151 થી 200. અહીંયા ડી આપેલો છે મિત્રો, જોઈ શકો છો તમે, 151 થી 200 કે જે રેડ ઝોનમાં આવે છે. આગળ જોઈએ, કચરો અને માનવ ઉત્સર્જનને લેયર દાટીને, મીન્સ પર્ટિક્યુલર જે દાટવાની પદ્ધતિ છે માનવ ઉત્સર્જન અને કચરાની, એ પદ્ધતિનું નામ જણાવો. પદ્ધતિનું નામ છે મિત્રો કમ્પોસ્ટિંગ. ફરીથી કહું છું, કમ્પોસ્ટિંગ. 29મો પ્રશ્ન જોઈએ, મીન્સ અહીંયા બી જવાબ આવશે. સુએજ પ્યુરિફિકેશનના સ્યુએજ પ્યુરિફિકેશનના પ્રાઇમરી તબક્કાની અંદર ડેશ ડેશ ડેશ. પ્રાઇમરી તબક્કામાં મિત્રો સ્ક્રીનિંગ પણ થશે, પ્રાઇમરી સેન્ડિમેન્ટેશન પણ થશે, ચેમ્બર પણ થશે, મીન્સ આપેલ તમામ જવાબ આવશે, ડી જવાબ આવશે. 30મો પ્રશ્ન જોઈએ, સ્લો સેન્ડ ફિલ્ટરેશન પદ્ધતિમાં થતી મિકેનિઝમનો ઉપયોગ. સ્લો સેન્ડ ફિલ્ટરેશન પદ્ધતિમાં થતી મિકેનિઝમનો ઉપયોગ શું છે? મીન્સ આ જે પર્ટિક્યુલર મિકેનિઝમ પદ્ધતિમાં જે મિકેનિઝમનો ઉપયોગ થાય છે એના માટે શબ્દ શું છે? તો એ શબ્દ છે મિત્રો સેન્ડિમેન્ટેશન. ફરીથી સેડિમેન્ટેશન, મીન્સ બી જવાબ આવશે. આગળ જોઈએ, 31મો પ્રશ્ન, કેવા પ્રકારના પોઈઝનમાં ઉલટી ન કરવી જોઈએ? પોઈઝન મીન્સ ઝેર, મીન્સ કેવા પ્રકારના ઝેરની અંદર ઉલટી ન કરવી જોઈએ? તો જવાબ આવશે સ્ટ્રોંગ એસિડ. બરાબર, સી જવાબ આવશે, સ્ટ્રોંગ એસિડ. યાદ રાખજો. આગળ જોઈએ હવે 32મા નંબરનું, નાક નોઝમાં રક્તસ્રાવ થાય તેને શું કહે છે? બરાબર, નાકની અંદર જે રક્તસ્રાવ થાય, નાકને ઇંગ્લિશમાં નોઝ કહેવાય છે. બરાબર છે, રક્તસ્રાવ થાય તેને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે એપિટેક્સી, ડી આવશે. બરાબર, એપિટેક્સિસ. આગળ જોઈએ હવે 33, ફોટોફોબિયા એટલે ખાલી જગ્યા પ્રશ્નાર્થ. જવાબ આવશે પ્રકાશથી ડર. પ્રકાશથી જે ડરતો હોય પર્સન એને કહેવાય ફોટોફોબિયા, મીન્સ એ. 34મો, નીચેનામાંથી ફિંગર ઓફ 8 બેન્ડેજ. ફરીથી ફિંગર ઓફ 8 બેન્ડેજ ક્યાં બાંધવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે અંગૂઠા ઉપર પણ બંધાય, કોણી ઉપર પણ બંધાય, એન્કલ જોઈન્ટ પર બી બંધાય, મીન્સ ડી જવાબ. આગળ જોઈએ 35મો પ્રશ્ન, આપણા શરીરના બંધારણમાં કેટલા ટકા પ્રોટીન હોય છે? તો 17%. આપણને ખ્યાલ જ છે. બરાબર, જવાબ આવશે બી. આગળ જોઈએ હવે, શરીરના નાજુક અવયવોનું રક્ષણ કરે છે કોણ કરે છે? પર્ટિક્યુલર એક ખનિજ તત્વની વાત કરવામાં આવી છે તો મિત્રો જવાબ આવશે ફેટ. બરાબર, સી નાજુક અવયવોનું રક્ષણ કરે છે. રાત્રિના સમયે દેખાતું ન હોય એને શું કહીશું? આપણને દરેક પર્સનને ખ્યાલ જ છે કે રતાંધળાપણું કહેવાય. વિટામિન એની ઉણપથી જનરલી થતું હોય છે. જવાબ આવશે સી. આગળનો પ્રશ્ન જોઈએ, વિટામિન B12 એની ઉણપથી શાનો રોગ થાય છે? તો મિત્રો જવાબ આવશે લો તત્વની ઉણપ, એનિમિયા. આપણે જેટલા પણ પોષક તત્વો ચલાયા છે એની અંદર આપણે એનો સોર્સ સમજ્યા હતા, એની ઉણપથી શું પ્રોબ્લેમ થાય એ પણ સમજ્યા હતા. બરાબર, વિટામિન B12 પણ આપણે સમજ્યા હતા. એની અંદર શબ્દ હતો કે એનિમિયા લો તત્વની ઉણપથી, વિટામિન B12ની ઉણપથી લો તત્વની ઉણપ જનરેટ થાય છે. લો તત્વની ઉણપ જનરેટ થાય એટલે એને શું કહેવાય? એનિમિયા. બરાબર, ઓકે, સી જવાબ. 39 પ્રશ્ન જોઈએ, ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ આ બે વસ્તુ મળી જાય, આ બે વસ્તુ ભેગી થાય તો શું બને છે? શું બનાવે છે? જવાબ આવશે લેક્ટોઝ, મીન્સ સી.
આગળ જોઈએ હવે 40મો પ્રશ્ન. વ્યવસાયિક આરોગ્ય અને સલામતી અધિનિયમ હેઠળ નોકરીએ રાખનાર કે જે એમ્પ્લોયરો છે એ ખાલી જગ્યા પ્રદાન કરવા માટે જવાબદાર છે. તો કોણ શું પ્રદાન કરવા માટે જવાબદાર છે? મિત્રો જવાબ આવશે એ સલામત કાર્યસ્થળ. બરાબર છે, સલામત કાર્યસ્થળ. નીચેનામાંથી કયા કચરાને મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ કહેવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો ઉપરોક્ત તમામ. જોઈ લો, ખાદ્ય કચરો, લાકડાના ટુકડા, પ્લાસ્ટિકના કેન, દરેકે દરેક વસ્તુ સોલિડ વેસ્ટના બેઝ ઉપર જ છે. જવાબ ડી આવશે. જ્યારે સેનેટરી ચેમ્બરમાં હાજર કાર્બોનિક પદાર્થો વિઘટન થાય છે એ સમયે શું ઉત્પન્ન થાય છે? જવાબ આવશે મિત્રો મિથેન પણ ઉત્પન્ન થશે, નાઇટ્રોજન પણ ઉત્પન્ન થશે અને હાઇડ્રોજન પણ ઉત્પન્ન થશે. ક્લિયર? કાર્બનિક પદાર્થોનું વિઘટનની વાત કરવામાં આવી છે એટલે ઓબ્વિયસલી મિથેન, નાઇટ્રોજન ને હાઇડ્રોજન ઉત્પન્ન થવાના, એટલે જવાબ શું આવે? આપેલ તમામ ડી આવશે. ઓકે, 40થી પ્રશ્ન જોઈએ આપણે. એની અંદર શું કહેવામાં આવ્યું છે કે ઘન કચરાની સમસ્યા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ વધુ સારી છે? બરાબર, તો સિમ્પલ રિસાયકલિંગ. ઘન કચરાની વાત હોય તો સારામાં સારી પદ્ધતિ કઈ? રિસાયકલિંગ કરવું, મીન્સ એ. આગળ જોઈએ હવે 44. નીચેનો કયો ગેસ હવામાં મહત્તમ હોય છે? બરાબર, આઈ થિંક 2 વખત હવામાં છપાઈ ગયું છે. નીચેનો કયો ગેસ હવામાં મહત્તમ હોય છે? આપણને ખ્યાલ જ છે, નાઇટ્રોજન ગેસ મહત્તમ હોય છે. બરાબર છે, એપ્રોક્સ 78% જેટલું છે આનું રેશિયો. નીચેનામાંથી કયું ઘણી વખત રિસાયકલ કરી શકાય છે? એલ્યુમિનિયમ રિસાયકલ કરી શકાય છે. પર્ટિક્યુલર આ 4 પોઈન્ટની વાત કરું છું તો એમાં આવશે એલ્યુમિનિયમ. 46મા પ્રશ્નની વાત કરીએ. ધ મિનિસ્ટર્સ, હવે ઇંગ્લિશ ચાલુ થયું મિત્રો. બરાબર, 1 to 45 આરોગ્યને લગતા પ્રશ્નો હતા, એ આપણે સારી રીતે એટેન્ડ કર્યા. હવે સ્ટાર્ટ કરીએ છીએ ઇંગ્લિશ ગ્રામર. જોઈએ, ધ મિનિસ્ટર્સ વાઇફ વોઝ પ્રેઝન્ટેડ વિથ ખાલી જગ્યા ઓપ્રોસિસ. મિત્રો આમાં જવાબ આવશે બેન્કેટ. બરાબર છે, શું જવાબ આવશે? ડી. આગળ જોઈએ, ધ હેન્ડ વર્કિંગ ફાર્મર્સ ટીલ્ડ ધેર લેન્ડ ફ્રોમ ડાઉન ટુ ખાલી જગ્યા ગીવ ધ ઓપોઝિટ વર્ડ્સ. બરાબર છે, આનો મતલબ જે પણ પર્ટિક્યુલર વર્ડ આવે છે એનો ઓપોઝિટ વર્ડ આપણે એડ કરવાનો છે. જવાબ આવશે મિત્રો આમાં ડક. બરાબર છે, એ જવાબ આવશે 47માં. આગળ વધીએ હવે 48. હી કુડ હાર્ડલી ફાઇન્ડ એની ટાઈમ ટુ ટોક ટુ મી. હી વોઝ એઝ બિઝી એઝ અ ખાલી જગ્યા. શું જવાબ આવશે મિત્રો? બિયર. સી જવાબ આવશે. 49ની વાત કરીએ હવે. અ ગ્રેટ રાઇટર એડોપ્ટ્સ અ સ્ટાઇલ એપ્રોપ્રિએટ ખાલી જગ્યા હીઝ સબ્જેક્ટ. ફરીથી, અ ગ્રેટ રાઇટર એડોપ્ટ્સ અ સ્ટાઇલ એપ્રોપ્રિએટ ખાલી જગ્યા હીઝ સબ્જેક્ટ. જવાબ આવશે મિત્રો ટુ હીઝ સબ્જેક્ટ. બરાબર છે, ટુ હીઝ સબ્જેક્ટ મીન્સ સી જવાબ આવશે. વેન આઈ મીટ હર લાસ્ટ યર સી ખાલી જગ્યા ફોર 5 years. જવાબ આવશે મિત્રો હેડ બીન મેરીડ. શું જવાબ આવશે? બી. આગળ વધીએ 51માં. 51માં એવું શું કહ્યું છે? ઇફ આઈ ટેક અ સ્ટેટ રોડવેઝ બસ આઈ વિલ ગેટ લેટ. ઇફ આઈ ટેક અ સ્ટેટ રોડવેઝ બસ આઈ વિલ ગેટ લેટ. ખાલી જગ્યા પ્રશ્નાર્થ. આની અંદર મિત્રો આવશે વોન્ટ આઈ. બરાબર છે, જવાબ શું આવશે? વોન્ટ આઈ, એ આવશે. આગળ વધીએ હવે. ઇટ વિલ ટેક 5 minutes ટુ વોક ખાલી જગ્યા ધ બ્રિજ. જવાબ આવશે મિત્રો અક્રોસ ધ બ્રિજ, એ જવાબ આવશે. 53 જોઈએ. હી પ્રેડ ધેટ હિઝ બ્રધર ખાલી જગ્યા સેફલી. જવાબ આવશે મિત્રો સી માઇટ અરાઇવ. બરાબર છે, હી પ્રેડ ધેટ હિઝ બ્રધર માઇટ અરાઇવ સેફલી. આગળ વાત કરીએ 54માં.
ધ વેધર વોઝ ખાલી જગ્યા ધેન એની સી હેડ ઇવન એક્સપિરિયન્સ. બરાબર. ધ વેધર વોઝ ખાલી જગ્યા ધેન એની સી હેડ ઇવર એક્સપિરિયન્સ. જવાબ આવશે મિત્રો ધ વર્સ્ટ. બરાબર, ડી જવાબ આવશે. 55ની વાત કરીએ હવે. વન્સ ઇન અ બ્લુ મૂન ગીવ ધ મિનિંગ ફ્રોમ ધ પોર્શન. મિનિંગફુલ પોર્શન આપણે સિલેક્ટ કરવાનું છે. જવાબ આવશે મિત્રો ઓન રેર ઓકેશન. સી જવાબ આવશે. બરાબર છે, ઓન રેર ઓકેશન્સ. આગળ વધીએ હવે 56 પ્રશ્નમાં. સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ ફ્રોમ ધ ફોલોવિંગ. મિત્રો આમાં જે 4 ઓપ્શન આપ્યા છે એમાં કરેક્ટ સ્પેલિંગ છે રિમેમ્બ્રેન્સ. ડી આવશે. ઓકે, આગળ વધીએ 57માં. ધ બ્રાન્ચ ઓફ મેડિકલ સાયન્સ વિચ ડીલ્સ વિથ ધ પ્રોબ્લેમ્સ ઓફ ધ ઓલ્ડ. આનો જવાબ આવશે મિત્રો જેરિયાટ્રિક્સ. બી જવાબ. ક્લિયર છે? આગળ વધીએ 58. ખાલી જગ્યા વર્ક હાર્ડ યુ વોન્ટ સક્સીડ. બરાબર, ખાલી જગ્યા વર્ક હાર્ડ યુ વોન્ટ સક્સીડ. જવાબ આવશે મિત્રો અનલેસ યુ. બરાબર. 59ની વાત કરીએ હવે. હિઝ માસ્ટર ખાલી જગ્યા એન એક્સપ્લેનેશન ઓફ હિઝ કન્ડક્ટ. એનો મિત્રો જવાબ આવશે કોલ્ડ ફોર. ડી જવાબ આવશે, કોલ્ડ ફોર. આગળ જોઈએ હવે 60માં. સી હેઝ એન એટ્રેક્ટિવ ફિગર બટ હર ટેમ્પર ઇઝ ધ મોસ્ટ ખાલી જગ્યા. યુઝ ધ ઓપોઝિટ વર્ડ ઓફ ધ એટ્રેક્ટિવ વર્ડ. બરાબર છે, એટ્રેક્ટિવ વર્ડનું ઓપોઝિટ વર્ડ આમાંથી સિલેક્ટ કરવાનું રહેશે. ઓપોઝિટ વર્ડ કયો આવે? ઓબ્વિયસલી રિપલ્સિવ. બરાબર છે, રિપલ્સિવ. હવે ગુજરાતી ગ્રામર શરૂ થાય છે. ઇંગ્લિશ ગ્રામર પૂરું થયું. પીગળે પીગળે પડછાયાના પહાડ અલંકાર ઓળખાવો. પ પ પ પ. બરાબર છે, પીગળે પીગળે પડછાયાના પહાડ. શું આવશે મિત્રો? ઓબ્વિયસલી વર્ણાનુપ્રાસ. બરાબર. દરેકે દરેક વસ્તુ એક્સપ્લેનેશન કરવા અહીંયા અત્યારે હાલ પર્ટિક્યુલર ટોપિકમાં મિત્રો શક્ય છે નહીં. બરાબર, જ્યારે પણ આપણે પર્ટિક્યુલર ટોપિક ભણતા હોઈએ એની અંદર જ એક્સપ્લેનેશન કરી દીધેલું હોય. અત્યારે હાલ જસ્ટ આપણે પેપરનું સોલ્યુશન કરીએ છીએ. ક્લિયર? આગળ વધીએ. દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ ઝાંખો લાગે અલંકારનો પ્રકાર દર્શાવો. આનો જવાબ આવશે વ્યતિરેક. બી. 63માં જોઈએ. ગોપાળ બાપાએ આંબા જાંબુડા અને ચીકુ વાવ્યા છે. આ વાક્યમાં અને સંયોજકનો અર્થ સંબંધ શું છે? જવાબ આવશે સમુચ્ચય. બરાબર, બી સમુચ્ચય. આગળ જોઈએ 64માં. અહીં શા સારું જમીન માંગો છો. આ વાક્યમાં જાતિવાચક સંખ્યા કઈ છે? તો એનો જવાબ આવશે જમીન. ડી. હે ગીતા નાપાસ થઈ. વાક્ય કયા પ્રકારનું છે? તો ઓબ્વિયસલી ઉદ્ગાર વાક્ય છે. બરાબર, અહીંયા જુઓ, તમે જોઈ શકો છો ઉદ્ગાર ચિહ્ન છે. આગળ જોઈએ 66માં. તે વેળા તો મેં એમાં પિતા પ્રેમ ઉપરાંત બીજું ન જોયું. વાક્યમાં પિતા પ્રેમ સમાસનો પ્રકાર જણાવો. જવાબ આવશે મિત્રો તત્પુરુષ. બી જવાબ આવશે. આગળ વધીએ 67. આંધણ શબ્દનો અર્થ શોધો. આંધણ શબ્દનો અર્થ શોધો. મિત્રો આનો અર્થ થશે રસોઈ તૈયાર કરવા માટે મૂકેલું ગરમ પાણી. બરાબર છે, બી. 68ની વાત કરીએ. કર્મ પ્લસ અધીન. કર્મ પ્લસ અધીન સંધિ જોડો. સંધિ જોડવાની છે. જવાબ આવશે કર્માધીન. ડી. 69. નીચેનામાંથી કયું સુસંગત નથી? કઈ જોડ સુસંગત નથી? કયો શબ્દ સુસંગત નથી? જોઈ લઈએ કયો શબ્દ સુસંગત નથી. મિત્રો સોડ, પાસું, રાહી, પડખું. આની અંદર રાહી શબ્દ છે એ સુસંગત નથી. જવાબ આવશે સી. આગળ જોઈએ હવે. માણસ સુખ અને આનંદ શોધે છે નું ભૂતકાળ વાક્ય બનાવો. તો આનું મિત્ર જવાબ આવશે માણસે સુખ અને આનંદ શોધ્યા. બી. ક્લિયર? ભૂતકાળ બની ગયું.
અરથ તળપદી શબ્દનો સમાનાર્થી કયો થાય? તો જવાબ આવશે મતલબ, એ. બરાબર, આગળ વધીએ હવે. 3 ભારા બાંધ્યા દોરડે તને સાંભળે રે, વાક્યમાં 3 એ ખાલી જગ્યા પ્રકારનું વિશેષણ છે. જવાબ આવશે સંખ્યાવાચક. બરાબર, 3 સંખ્યાવાચક વિશેષણ છે, બી આવશે. પછી શું વાત કરી છે 73મા પ્રશ્નમાં? મક્ષિકાનો અર્થ આપો. મક્ષિકાનો અર્થ થશે માખી. જવાબ આવશે સી. બરાબર છે, આગળ વધીએ હવે. 74 શ્રેષ્ઠનો વિરોધી શબ્દ કયો છે? તો વિરોધી શબ્દ છે કનિષ્ક, એ જવાબ આવશે. પછી છે દર્શક એ કોનું ઉપનામ છે? તો ઓબ્વિયસલી આ તો ખૂબ જ એક્ઝામમાં અત્યાર સુધી ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલો છે, મનુભાઈ પંચોળી. બરાબર, આગળ વધીએ. નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ કયા વર્ષમાં પસાર થયો? તો જવાબ આવશે મિત્રો 2005ની અંદર, ડી. આગળ વધીએ. કેન્દ્રીય પુરસ્કૃત યોજના તરીકે અત્યારે જે મિડ ડે મીલ તરીકે જે ઓળખાય છે એની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? તો મિત્રો 1995માં થઈ હતી, સી જવાબ આવશે. આગળ વધીએ હવે. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના 8મા ડાયરેક્ટર જનરલ શ્રી ટેડ્રોસે કયા દેશના હેલ્થ મિનિસ્ટર તરીકે કાર્ય કરેલ છે? કરંટ અફેર, ક્લિયર? તો જવાબ આવશે મિત્રો ઇથોપિયા, સી. આગળ વધીએ. દુનિયાનો સૌથી નાનો દેશ કયો છે? વેટિકન સિટી, એ આવશે. અંગકોર વાટ સૌથી વિશાળ મંદિર સંકુલ ક્યાં આવેલું છે? એનો જવાબ આવશે મિત્રો કંબોડિયા, મીન્સ એ. પેરુની રાજધાની કઈ છે? એનો જવાબ આવશે મિત્રો લીમા. બરાબર છે, લીમા. પેરુની રાજધાની કઈ? તો લીમા. આગળ વધીએ હવે. સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ છે? તમને ખ્યાલ જ હશે, ગોવર્ધનરામ ત્રિપાઠી, સી. 83ની વાત કરીએ. કઈ વ્યક્તિ દેશબંધુ તરીકે વધુ જાણીતી છે? તો જવાબ મિત્રો આવે CR દાસ, સી આવશે. દેશબંધુ શબ્દ છે, બરાબર, દેશબંધુ. જવાબ શું આવે? CR દાસ. 84ની વાત કરીએ. UN ડે, યુનાઇટેડ નેશન્સ ડેની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે? તો એનો જવાબ આવશે 24 ઓક્ટોબર, ડી. 85 જોઈએ. પ્રખ્યાત ગોલ્ડન ગેટ બ્રિજ ક્યાં આવેલો છે? તો એનો જવાબ આવશે મિત્રો સાન ફ્રાન્સિસ્કો, એ. બરાબર છે, સાન ફ્રાન્સિસ્કો. આગળ વધીએ હવે. 86 લેન્ડ ઓફ મિડનાઇટ સન તરીકે કયો દેશ ઓળખાય છે? જવાબ આવશે મિત્રો નોર્વે, સી. એના પછી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા ક્યાં આવેલી છે? એનો જવાબ આવશે જયપુર. બરાબર, પછી મેકમોહન લાઈન ક્યાં આવેલી છે? ઓબ્વિયસલી ભારત અને ચીન. મોહિની અટ્ટમ નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? ઓબ્વિયસલી કેરાલા. બરાબર, આગળ વધીએ હવે. કાજીરંગા નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? આસામની અંદર મિત્રો. બરાબર છે. ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સના રચયિતા કોણ છે? તો એનો જવાબ આવશે અરુંધતી રોય. બરાબર, અરુંધતી રોય. સૌ પ્રથમ જહાજ બાંધવા માટે શિપ બિલ્ડિંગ ફેક્ટરી ભારતમાં ક્યાં શરૂ કરવામાં આવી હતી? એનો જવાબ આવશે વિશાખાપટ્ટનમ. ધોલાગીરી પર્વત ટોચ ક્યાં આવેલી છે? તો એનો જવાબ છે મિત્રો નેપાળમાં. બરાબર, આગળ વધીએ હવે. કેપ ઓફ ગુડ હોપ ક્યાં આવેલું છે? ઓબ્વિયસલી દક્ષિણ આફ્રિકામાં. બરાબર, કેપ ઓફ ગુડ હોપ ક્યાં આવેલું છે? દક્ષિણ આફ્રિકામાં. કયું શહેર મોટર સિટી તરીકે ઓળખાય છે? જવાબ આવશે ડેટ્રોઇટ. બરાબર, ડેટ્રોઇટ.
વન ડે ક્રિકેટનો પ્રથમ વિશ્વકપ કઈ સાલમાં રમાયો હતો? જવાબ આવશે મિત્રો 1975 મીન્સ બી જવાબ આવશે. ક્લિયર? 97 પ્રશ્નમાં આપણે જોઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે લડાયું હતું? બરાબર, પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે લડાયું હતું? તો મિત્રો જવાબ આવશે 1914 થી 1918 દરમિયાન. બી જવાબ આવશે. ક્લિયર? આગળ વધીએ. જોગનો ધોધ કઈ નદી ઉપર આવેલો છે? તો મિત્રો શરાવતી નદી. બરાબર. 99મો પ્રશ્ન જોઈએ. કઈ જગ્યા એ ભારતના સૌથી છેવાડે દક્ષિણમાં આવેલી છે? તો ઇન્દિરા પોઈન્ટ. બરાબર, બી જવાબ આવશે. અને લાસ્ટ વન, કયા દેશમાં સૌથી વધુ ન્યુક્લિયર રિએક્ટર આવેલા છે? તો મિત્રો એનો જવાબ છે અમેરિકા. ક્લિયર? ક્લિયર મિત્રો? ઓકે, અહીંયા પેપર સોલ્યુશન પૂરું થાય છે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.